સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો। કેમ છો તમે બધા બાળકો? ટોપિક રસૂલે ખુદા અને બુરો ઇન્સાન। રેફરન્સ વસલમ મુસાફરીમાં હતા અને તે બહુ જ થાકી ગયા હતા, એકદમ ટાયર્ડ થઈ ગયા હતા। તેથી એ રેસ્ટ કરવા, આરામ કરવા એક ટ્રીની નીચે બેઠી ગયા। પછી થોડી વાર પછી એક બુરો માણસે જોયું કે રસૂલે ખુદા તો એકલા જ છે, તેથી એમને જલ્દીથી મારી નાખવાનું, છાનામાના એમને મારી નાખવાનો સારો મોકો છે। તે એક તલવાર લઈને રસૂલે ખુદાની સામે જઈને પહોંચ્યો। તેણે પાક પૈગંબર રસૂલે ખુદાને પૂછ્યું, હવે તમે મને બતાવો કે તમારી મદદ કોણ કરી શકે છે? રસૂલે ખુદાએ કહ્યું, અલ્લાહ મારી મદદ કરશે। તેમણે શાંતિથી જવાબ આપ્યો રસૂલે ખુદાએ। પછી જ્યારે તે બુરા માણસે જોયું કે પવિત્ર પૈગંબર એટલા શાંત છે અને એમને વાતની એટલી બધી ખાતરી છે, એટલો બધો ટ્રસ્ટ છે અલ્લાહ પર કે અલ્લાહ એમની મદદ કરશે જ તે, તો એ સાંભળીને એના હાથમાં તે ડરી ગયો અને તેના હાથમાંથી તલવાર તે નીચે પડી ગઈ। પછી રસૂલે ખુદાએ જે તલવાર હતી ને એને ઉપાડી લીધી અને તેને પૂછ્યું કે ચલ હવે તું મને બતાવ કે તને બચાવનાર કોણ છે? તે બોલ્યો, કોઈ નહીં, મને બચાવનાર તો કોઈ જ નથી। આ કોણ બોલ્યું? બુરો ઇન્સાન જે હતો ને એ। ના, આ તારી ગલત ફહેમી છે। તે જ અલ્લાહ છે જે મારી પણ મદદ કરશે, એ તારી પણ મદદ કરશે। ઓકે, રસૂલે ખુદાએ ફરમાવ્યું અને પછી એમણે તે માણસને સાંભળ્યું તો તે મુસલમાન બની ગયો। ચલો હવે આપણે લોગ બધા ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ। ઓકે, જો રસૂલે ખુદા ક્યાં આરામ કરવા બેઠા હતા? એક ઝાડની નીચે, એક ટ્રીની નીચે। બુરા માણસે જે બેડ પર્સન હતો એ રસૂલે ખુદાને મારી નાખવા સાથે શું લઈને આવ્યો હતો? તે સાથે તલવાર લઈને આવ્યો હતો। રસૂલે ખુદા એકલા હતા તો પણ તેમની મદદ કરનાર કોણ હતું? આન્સર છે અલ્લાહ। બુરા માણસને બચાવનાર કોણ હતું અને શા માટે? જે બેડ પર્સન હતો એના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ। તે તલવાર રસૂલે ખુદાએ ઉપાડી લીધી। પછી રસૂલે ખુદાએ તેને કહ્યું કે જે અલ્લાહ મારી મદદ કરશે તે જ અલ્લાહ તારી પણ મદદ કરશે। અને રસૂલે ખુદાએ તે માણસને જવા દીધો, માફ કરી દીધો। પછી આ જે ઇન્સિડન્ટ થયો, આ જે વાક્યો થયો, તેનાથી બુરા માણસ પર શું અસર થઈ? તે મુસલમાન બની ગયો। ઓકે, હું આશા કરું છું તમને લોકોને આ સ્ટોરીમાં મજા આવી હશે અને તમે લોકોએ ખૂબ એન્જોય કર્યું હશે અને કંઈક નવું શીખ્યું હશે।